હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ચાલો, તો આજે આપણે આગળ જોવાના છે પ્રમેય નંબર 1. જો f ફ્રોમ x ટુ y, g ફ્રોમ y ટુ z અને h ફ્રોમ z ટુ s વિધેયો હોય તો h o gf ઇઝ ઇક્વલ ટુ h o g o f એ શું છે આપણે સાબિત કરવાનું છે. એટલે કે ડાબા બરાબર જબા આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી અહીં f ફ્રોમ x ટુ y, g ફ્રોમ y ટુ z અને h ફ્રોમ z ટુ s આપેલ વિધેયો છે. જે મને પ્રમેયના જે ક્વેશ્ચન જે રકમ આપેલી છે તેમાં મને 3 વિધેયો આપેલા હતા તે મેં અહીં દર્શાવી દીધા. ચાલો, હવે હું શું કરું છું તો સૌથી પહેલા LHS એટલે કે ડાબી બાજુ મેં લઈ લઉં છું. ડાબી બાજુ શું છે તો HOGF એને મેં x પર એપ્લાય કરું છું, ઓફ x લઈ લઉં છું. ચાલો, હવે આપણે સમજીએ. હવે અને હું છે ને s ધારી લઉં છું. શું ધારી લઉં છું? s. તો મને શું દેખાય? HOS ઓફ x દેખાય. HOS ઓફ x જેવું દેખાય છે ને? ખ્યાલ આવે છે? આ જે કાઉન્સમાં છે તેને મેં s ધારી લઉં છું. સ્પષ્ટ સમજાય છે? જે કાઉન્સની અંદર છે તો મને s ધારી લઉં તો મને આવું દેખાશે. ચલો, અહીંયા આપણી સંયોજિત વિધેય વ્યાખ્યા એપ્લાય કરીએ તો મને શું મળશે? h ઓફ sx મળશે. બરાબર છે? બસ, તો આ જ છે આપણો h ઓફ sx. આ તમારો s છે. જે gf છે તે શું છે? તમારું s છે. તો તમને શું દેખાય? h ઓફ sx. આ બેને કમ્પેર કરો તો તમને s ના સ્થાન પર તમને gof દેખાશે. આ s ના સ્થાન પર તમને gof દેખાશે. ખ્યાલ આવી ગયા? આ સ્ટેપ કેવી રીતે આવ્યું તે? બરાબર છે? ચાલો, સરસ. હવે હું શું કરું છું? આ જોઈ શકો છો તમે. આ બ્રેકેટ અંદર તમને શું દેખાય? gof ઓફ x દેખાય છે. gof ઓફ x દેખાય છે. બરાબર છે? તો હવે ત્યાં આપણે સંયોજિત વિધેયની વ્યાખ્યા એપ્લાય કરીએ તો આપણે શું મળશે? g ઓફ fx મળશે. બરાબર છે? ખાલી કાઉન્સની અંદરની વાત કરું છું. તો કાઉન્સની અંદર મેં g ઓફ fx થશે. gf ઓફ x બાબત g ઓફ fx. આપ જોઈ શકો છો કાઉન્સની અંદર આ g ઓફ fx. કોના પરથી? સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી. સમજ પડે છે? ખ્યાલ આવી ગયો? સૌથી પહેલા મેં આને s ધારી લીધું તો મને HOS ઓફ x દેખાય. પછી એને એપ્લાય કર્યો તો h ઓફ sx. હવે જે કાઉન્સની અંદર મેં જોઉં છું તો મને gof ઓફ x દેખાય છે. therefore g ઓફ fx લખાશે સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી. અને x કોનો છે અહીંયા? તો કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ કેપિટલ x. કેપિટલ x એટલે f ના પ્રદેશનો છે. કારણ કે f તમારો કોના પર f તમારા પ્રદેશ પર એપ્લાય થશે એટલે તમને fx મળશે. એનો મતલબ કે આ જે સ્મોલ x છે એ તમારા કેપિટલ x નો સભ્ય છે. ફોર ઓલ x સ્મોલ x બિલોંગ્સ ટુ કેપિટલ x. પરિણામ નંબર 1. તો આપણે સાદરૂપ આપીને આપણે પરિણામ 1 સુધી આવ્યા. હવે હું શું કરું છું? RHS એટલે કે જમણી બાજુ ફોકસ કરું. એટલે કે જમણી બાજુ બરાબર શું છે? HOG ઓફ f છે. તો HOG OF ઓફ x એને મેં x પર એપ્લાય કરું છું. સેમ આપણે શું કામ છે અને આપણે s સમજવાનું છે. તો મને શું દેખાય? SOF ઓફ x દેખાય. SOF ઓફ x, SOF ઓફ x દેખાય છે. તો અહીંયા સંયોજિત વિધેયની વ્યાખ્યા શું થશે? તો s ઓફ fx થશે. બસ, તો તમારા બેને તમારે કમ્પેર કરવાનું છે. તો તમને શું દેખાશે? HOG છે ને તેના સ્થાન પર તમને s દેખાશે. જોઈ લો, તમે કમ્પેર કરો બંનેને. અહીંયા s છે, આ કાઉન્સની અંદર છે તે s છે એટલે SOF ઓફ x એટલે તમને શું દેખાય? s ઓફ fx. મળી ગયું? ચાલો, સરસ. હવે હું શું કરું છું તમે જોઈ શકો છો. આ જે fx છે ને તેને મેં x ધારી લઉં છું. જે fx છે તેના પર મેં x લઈ લઉં છું. તો મને શું મળશે? તો HOG ઓફ x મળશે. જોઈ શકો છો. આ બેને તમે કમ્પેર કરશો તો તમને જે fx છે ને તેના સ્થાન પર તમને x દેખાશે. ચાલો, તો આનો આન્સર શું આવશે? તો h ઓફ gx. આ જોઈ શકો છો તમે h ઓફ ને આ તમારું શું છે? તો x છે. આ તમારો h ઓફ g ઓફ x એટલે કે h ઓફ gx. ખ્યાલ આવી ગયું? સમજ પડી? આ જે fx છે તેને મેં x ધારી લઉં છું તો મને કેવું દેખાશે? HOG ઓફ x દેખાશે. એનો આન્સર આવશે h ઓફ gx. h ઓફ gx કમ્પેર કરશો તો. ચાલો, સમજ પડી ગઈ? ચાલો, તો મેં પરિણામ નંબર કેટલા આપું છું? 2 આપું છું. તો તમે જોઈ શકો છો પરિણામ 1 અને 2 ને તમે ઓબ્ઝર્વ કરશો તો બંને સેમ દેખાશે. h ના અંદર કાઉન્સ છે બંને બાજુ, પછી g ના અંદર પણ કાઉન્સ છે અને એ કાઉન્સની અંદર fx છે. સમજ પડી ગઈ? તો પરિણામ 1 અને 2 પરથી આપણે ફાઇનલ શું લખી શકીએ? 1 અને 2 પરથી LHS બરાબર RHS. કારણ કે LHS જે લીધું અને RHS બંને કેવા સરખા આવ્યા. અને એ શું છે LHS? તો HOGOF છે અને પેલો RHS શું છે? તો કે HOG ઓફ f છે. શું સાબિત કરવાનું હતું? આ કરવાનું હતું ને? સમજ પડી ગઈ? ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી સમજ. અહીંયા પણ તમારે x કોનો છે? fx છે ને? તો f આપણે પ્રદેશ પર એટલે f ના પ્રદેશ એપ્લાય કરીએ કે એના કોઈ સભ્ય પર. તો x કોનો છે? તો એના પ્રદેશનો સભ્ય છે. બરાબર? આ 1 અને 2 પરથી ફાઇનલ જે આપણે સાબિત કરવાનું છે તે મળી જશે. ખ્યાલ આવ્યું સ્ટુડન્ટ્સ? સમજ પડી ને? એકદમ શાંતિથી જોઈ લો.
ચાલો ઓકે, સમજ પડી ગઈ કે પ્રમેય એકમાં. હવે જે પ્રમેય એક છે તેના પર આધારિત આપણી પાસે એક દાખલો છે જે ઉદાહરણ નંબર 27 છે. હવે બીજી એક વાત સ્ટુડન્ટ્સ, જે પ્રમેય નંબર 1 અને જે ઉદાહરણ 27, આ જે બે ઉદાહરણો છે બરાબર છે, ઉદાહરણ નંબર 26 છે. ચાલો, તો આ બે ઉદાહરણ તમારે શું કરવાનું છે? સપોઝ આ એક પેજ છે તમારી પાસે, તો ફર્સ્ટ પેજ પર સપોઝ આ બાજુ સાઈડ તમારો પ્રમેય નંબર 1 આવશે અને એની પાછળ એના પર આધારિત આ ઉદાહરણ નંબર 26. તો આ એક પેજ તમારે શું કરવાનું છે? જે આપણું સંયોજિત વિધેય જે છે, જે આપણું કમ્પ્લીટ થયેલું, મતલબ ટાઈપ નંબર 4 આપણે સ્ટાર્ટ કરેલું, તેની આગળ આ પેજ તમારે સ્ટીક કરી દેવાનું છે. કારણ કે આ બે છે ને, જે તમારા સંયોજિત વિધેયનું છે ને ટોપિક, તેના પર આધારિત છે દાખલાઓ, બરાબર? તેના પર આધારિત પણ હોય છે અને તેના પર આધારિત આ દાખલો છે, બરાબર? તો આટલું તમારે એક કરવાનું રહેશે. ચાલો, ઉદાહરણ નંબર 26, વિધેય f from n to n, g from n to n, h from n to n, a fx બરાબર 2x, gx બરાબર 3x, g of y બરાબર 3y plus 4 અને hz is equal to sin z for all x y z belongs to capital N દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે ho gf is equal to hog of f. ચાલો, તો અહીં f from n to n, g from n to n, h from n to n, a fx 2x, gy 3y plus 4, hz sin z for all x y z belongs to capital N દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે. તો આટલું મને રકમ આપેલો હતો તે મેં દર્શાવી દીધું. હવે મારે શું કરવાનું છે? મારે થિયરમ પ્રમેય 1 છે તે મારે સાબિત કરવાનું છે અહીંયા, બરાબર? પ્રમેય 1 જે છે તે મારે અહીં સાબિત કરવાનું છે. અને ફરી એકવાર ધ્યાનથી પાછું એકવાર સાંભળી લો. પ્રમેય 1 અને ઉદાહરણ 26 આ બે જે છે તમારા, એક દાખલો છે અને એક પ્રમેય છે, તે એક પેજ પર આગળ પાછળ લખીને તમારે શું કરવાનું છે? સંયોજિત વિધેયનું જે છે આપણું, ત્યાં લાસ્ટમાં તમારે ત્યાં સ્ટીક કરી દેવાનું છે. સમજ પડે છે? ત્યાં જોઈન્ટ કરી દેવાનું છે, ઇન શોર્ટ. ચાલો, હવે 1, 2 અને 3 પરિણામ આપું છું. હવે હું શું કરું? ડાબી બાજુ લઈ લઉં છું, એટલે કે LHS HO GF of x is equal to. હવે અને તમે h સમજી લો તો તમને શું દેખાય? HOS of x. આ તમારો s હોય તો તમને HOS of x દેખાય અને h of sx. ખ્યાલ આવે છે? તો તમને શું મળશે? HO GF of x. ત્યાં પાછું તમે સંયોજિત એપ્લાય કરશો એટલે મેં ડાયરેક્ટ આન્સર લખી દીધું કે HO GF of fx તમને મળશે. ખ્યાલ આવશે? કારણ કે હમણાં જ આપણે એક પ્રમેય પણ સાબિત કરેલું તો છે જ કે આનો આન્સર શું આવશે? HO GF fx જ આવશે. ખ્યાલ આવશે? તમારું LHS. સમજ પડશે? ચાલો, તો અહીં આપણે લખવું હોય તો આપણે લખી દઈએ, બરાબર? કે પ્રમેય 1 પરથી તમારે લખવું હોય તો તમે લખી શકો, પણ એનું અત્યારે કંઈ કામ જ નથી. કારણ કે પ્રમેય 1 પર આપણે આના ઇક્વલ ટુ આપણે આ સાબિત કરેલું હતું. ખ્યાલ છે? બરાબર ને? ચલો, હવે fx ની વેલ્યુ શું છે? આપણી પાસે 2x છે, તે મેં અહીં રિપ્લેસ કરી દઉં પરિણામ 1 પરથી. તો મને g of 2x મળશે. હવે મારી પાસે g of y ની વેલ્યુ 3y plus 4 છે. શું છે? 3y plus 4. તો અમારી પાસે y ની વેલ્યુ, એટલે કે જે g ના બ્રેકેટમાં છે, કુવામાં શું દેખાય છે? 2x દેખાય છે. એટલે y ની વેલ્યુ મને 2x દેખાતી છે. તો અહીંયા જે y છે ત્યાં મારે 2x મૂકવાના, એટલે 3 × 2x plus 4, એટલે 3 × 2x plus 4 પરિણામ 2 પરથી. આનો આન્સર શું આવશે? 6x + 4 આવશે, કારણ કે 3 × 2 6x + 4. હવે h of 6x plus 4, એટલે કે h of z સાથે આપણે સરખામણી કરીએ તો z ની વેલ્યુ તમને શું દેખાય? 6x plus 4 દેખાય. તો અહીંયા તમને sin of 6x plus 4 આન્સર આવશે. આ z ના સ્થાન પર તમારી આ વેલ્યુ રિપ્લેસ થશે પરિણામ 3 પરથી. for all x belongs to capital N, કારણ કે x કોના સભ્ય છે? તો કે n ના સભ્ય છે એટલે. તો આ પરિણામ મને કેપિટલ A મળી ગયું. કયું? તો ડાબી બાજુ. હવે આપણે જમણી બાજુ જોઈએ, એટલે કે RHS is equal to શું છે આપણું? HOG of x. તો આ તમારો s છે, તો SOF of x, એટલે કે s of fx તમને દેખાય, બરાબર? હવે આગળ જતા આપણા આન્સર શું મળશે? HOG of fx જ મળશે. પણ હું શું કરું છું? સ્ટાર્ટિંગમાં fx ની જે વેલ્યુ છે પરિણામ 1 પરથી 2x અહીં મૂકી દઉં છું. હવે આપણી જે પેલી વ્યાખ્યા તે એપ્લાય કરી દઈએ, એટલે મેં સ્ટાર્ટિંગમાં અહીં fx ની વેલ્યુ રિપ્લેસ કરી દીધી. હવે તમે જોઈ શકો છો. હવે સપોઝ અહીં આપણે વેલ્યુ રિપ્લેસ નહીં કરતે તો બી તમને અહીં શું મળશે? HOG of fx, એટલે કે તમને આ સ્ટેપ મળશે. ખ્યાલ આવે? ને પછી આપણે વેલ્યુ રિપ્લેસ કરવાની, તો તેની જગ્યાએ મેં અહીંયા હમણાં જ કરી દીધી. તો મને શું મળ્યું? HOG of 2x. હવે અહીંયા આપણે સંયોજિત વિધેયની વ્યાખ્યા એપ્લાય કરીએ તો શું મળશે? HOG of 2x બરાબર h of g of 2x મળશે. એટલે h of g of 2x સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી g of 2x ને g of y સાથે સરખામણી કરીએ તો y ની વેલ્યુ 2x છે. તો જે ડાબી બાજુ છે, જમણી બાજુ, એટલે y ના જગ્યાએ આપણે 2x મૂકવાના, તો 3 × 2x plus 4 પરિણામ 3 પરથી. ખ્યાલ આવશે? ચાલો, સરસ.
એટલે અહીંયા મળશે મને 6x વત્તા 4 એટલે h ઓફ 6x પ્લસ 4. હવે આપણે એને hz સાથે કમ્પેર કરીએ તો z ની વેલ્યુ 6x પ્લસ 4 દેખાય છે. બસ તો શું કરવાનું છે, ખાલી જે સાઇન ઓફ z છે તેની જગ્યાએ z ની જગ્યાએ 6x પ્લસ 4 ખાલી એટલી જ વેલ્યુ આપણે ત્યાં રિપ્લેસ કરવાની રહેશે. એટલે મને સાઇન ઓફ 6x પ્લસ 4 મળશે અને અહીંયા પણ સાઇન ઓફ 6x પ્લસ 4 મળ્યા અને મેં પરિણામ કેપિટલ B આપી દઉં તો પરિણામ A અને B પરથી LHS બરાબર RHS અને જે સાબિત કરવાનું છે તે તમને મળી જશે. LHS શું છે તો HOG OF ઇઝ ઇક્વલ ટુ HOG OF. ખ્યાલ આવશે સ્ટુડન્ટ? શાંતિથી જોઈ લો, શાંતિથી. અને જ્યાં પરિણામ જેનો ઉપયોગ કરેલો છે ત્યાં લખેલું જ છે. ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ N, જે હોય તે જે બી રીઝન તે બધું કમ્પ્લીટ લખેલું છે. સમજ પડશે? ઓકે. ચાલો વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, હવે આપણો નેક્સ્ટ સમજે છે તે આપણો છે સ્વાધ્યાય 1નો પહેલો. f ફ્રોમ r ટુ r જે fx બરાબર 10x વત્તા 7 દ્વારા વ્યાખ્યાયિત છે. ચાલો તમને એક વિધેય આપેલું છે ક્વેશ્ચનમાં. એવું વિધેય g ફ્રોમ r ટુ r શોધો કે જેથી gf ઇઝ ઇક્વલ ટુ fog ઇઝ ઇક્વલ ટુ ir થાય. બરાબર, ir થાય. ચાલો હવે તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે વ્યસ્ત સંપન્ન સ્ટાર્ટ કરેલો એટલે કે પ્રતિવિધેય સ્ટાર્ટ કરેલો, સ્ટાર્ટિંગમાં આપણે 5-6 સમ આપણે કરેલા. બરાબર, બસ આ જ છે, એ ટાઈપનો જ છે. બરાબર, એમાં આપણે શું કરેલું, જે તમને એક વિધેય fx ક્વેશ્ચનમાં આપેલું હતું તેના ઉપયોગથી આપણે બીજો વિધેય એટલે કે g of y શોધતા, પછી fog અને gf એના બંને બરાબર આપણે તદેવ વિધેય સાબિત કરતા અને એ પરથી આપણે વ્યસ્ત સંપન્ન વિધેય શોધતા. બરાબર, અહીં પણ એ જ કરવાનું છે. એનો મતલબ તમારે જે વિધેય શોધવાનું છે તે આ વિધેય પરથી જ આવશે. બરાબર, એટલે આપણા સ્ટાર્ટિંગમાં જે આપેલું તે આપણે દર્શાવી દઈશું. એનો ઉપયોગ પરથી આપણે બીજું વિધેય એટલે g of y શોધીશું, fog શોધીશું અને gf શોધીશું. બંને બરાબર શું આવશે? ir આવશે. ત્યારબાદ ફાઇનલ આન્સર આપણે લખી દઈએ કે આના ઉપયોગથી આપણે જે વિધેય શોધેલું છે g of y તે જ તમારું ફાઇનલ આન્સર થશે. ચાલો, તો અહીં f ફ્રોમ r ટુ r જે fx બરાબર 10x વત્તા 7 દ્વારા વ્યાખ્યાયિત છે પરિણામ 1. એટલે મેં પરિણામ 1 આપી દીધું. બરાબર છે. ચાલો, આપણા 4 ચરણ યાદ છે. પહેલું ચરણ પૂરું. હવે ધારો કે fx બરાબર y. હવે fx ની વેલ્યુ 10x વત્તા 7 ત્યાં અહીં મૂકી દે પરિણામ 1 પરથી. બરાબર છે. હવે આપણે બીજા ચરણમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આપણે શું કરવાનું છે તો આના પરથી આપણે આપણો g of y શોધવાનું છે. ચાલો, +7 ને પહેલી બાર જઈ લે તો y -7 થઈ જશે. હવે આ 10 ને પહેલા છેદમાં રાખી દે એટલે x બરાબર y - 7/10. તમે જોઈ શકો છો તમારો g of y શું મળશે તો y - 7/10. ત્યારબાદ ધારો કે g of from r to r જ્યાં g of y બરાબર y - 7/10 દ્વારા વ્યાખ્યાયિત છે પરિણામ 2. ચાલો, તો આપણા એકદમ શાંતિથી સંપૂર્ણપણે 2 ચરણ આપણા પૂર્ણ થયા છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણા 2 ચરણ એકદમ ઓફિશિયલી કમ્પ્લીટ થયા છે. હવે આપણે પ્રવેશ લઈએ ત્રીજા ચરણમાં એટલે કે આપણે gf તરફ જઈએ. તો gf માટે gf ફ્રોમ r to r, કારણ કે rf સબસેટ dg થવાનું જ છે, કારણ કે તમે જોઈ શકો છો f ફ્રોમ r to r છે અને g ફ્રોમ પણ r to r જ છે. ખ્યાલ આવશે? ગુડ. ચાલો, તો gf ને આપણે પ્રદેશ પર એપ્લાય કરીએ તો gf of x is equal to g of fx સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી. હવે આપણી પાસે fx ની વેલ્યુ છે પરિણામ 1 તે બેઠી અહીં આપણે મૂકી દઈએ તો મને શું મળશે? g of 10x વત્તા 7 પરિણામ 1 પરથી. અન્ડરસ્ટેન્ડ? ક્લિયર? ગુડ. ચલો, હવે આપણે g of 10x plus 7 ને g of y સાથે સરખામણી કરીએ, કમ્પેરિઝન કરીએ તો તમને y ની વેલ્યુ શું મળશે તો 10x વત્તા 7 મળશે ને? બોલો. ઓકે, લોક કિયા જાય? ગુડ. ચાલો, તો તમને y ની વેલ્યુ આ દેખાય છે, એનો મતલબ કે આ જે y છે ને તેની જગ્યાએ આપણે 10x વત્તા 7 મૂકી દે પરિણામ 2 નું. તો પરિણામ 2 પરથી 10x વત્તા 7 ઓછા 7 આખા છેદમાં 10, તો 7 ઓછા 7 કેન્સલ થઈ જશે એટલે તમને શું મળશે? 10x ના છેદમાં 10, 10 કેન્સલ એટલે તમને ફાઇનલી x મળી જશે. That's it. gf of x is equal to x. That implies gf is equal to ir. કારણ કે gf તમારું શું છે તો r પરનું વિધેય છે ને. ઓકે, તદેવ વિધેય, r પર તદેવ વિધેય મળી ગયું. એટલે આપણું ત્રીજું ચરણ પણ એકદમ શાંતિથી અને સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે પ્રવેશ લઈ લઈએ આપણા ચોથા ચરણમાં અને અંતિમ ચરણમાં. fog માટે therefore fog from r to r એ પણ તમારું વ્યાખ્યાયિત ઓબ્વિયસલી થશે. કેમ થશે? કારણ કે rg સબસેટ df થશે જ, કારણ કે f r થી r પરનો વિધેય, g r થી r પરનો વિધેય. બરાબર છે? ગુડ. ચાલો, તો હવે fog of y. કેમ y? કારણ કે આપણી પાસે g of y છે એટલે તો એને y પર એપ્લાય કરીએ તો f of g of y કોના પરથી? by the definition of composition of function, that means સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી. ગુડ. હવે g of y ની વેલ્યુ આપણી પાસે છે પરિણામ 2, તે બસ અહીંયા આપણે રિપ્લેસ કરી દઈએ તો આપણને શું મળશે? f of y - 7/10 પરિણામ 2 પરથી. હવે f of y - 7/10 ને પરિણામ 1 સાથે કમ્પેર કરીએ
તો એક્સની વેલ્યુ તમારી શું દેખાય? વાય માઇનસ 7/10 દેખાય છે. ગુડ. તો જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે છે ને વાય માઇનસ 7/10 વેલ્યુ મૂકવાની છે. 10 ઇન્ટુ એટલે કે 10 ઇન્ટુ વાય માઇનસ 7/10 પ્લસ 7. 10 10 કેન્સલ, તો વાય માઇનસ 7 પ્લસ 7 અહીં લખેલું છે પરિણામ 1 પરથી. પ્લસ 1 માઇનસ 1 ઓલ્સો કેન્સલ. દેટ મીન્સ વી ગેટ એફ ઓ જી ઓફ વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય. એટલે આપણે જે નાખ્યું તે તમને પ્રાપ્ત થયું. બરાબર છે. તો વાય બંને બાજુ નીકળી જાય. ધેરફોર એફ ઓ જી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. એનો મતલબ શું થાય? ધેરફોર GF ઇઝ ઇક્વલ ટુ FOG ઇઝ ઇક્વલ્સ ટુ IR. ને આ શું દર્શાવે છે કે જે તમારો વિધેય G છે તે તમારા વિધેય F નો પ્રતિ વિધેય છે. અને એનો આન્સર શું આવશે? તો કે G ઓફ y બરાબર y માઇનસ 7/10. ત્યારફોર F વ્યસ્ત સંપન્ન છે અને F નો પ્રતિ વિધેય F ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ GY ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 7/10. આમ માંગેલ વિધેય G ફ્રોમ R ટુ R જ્યાં માંગેલ વિધેય G ફ્રોમ R ટુ R જ્યાં G ઓફ y બરાબર y માઇનસ 7/10 છે. તો અહીં તમારું કમ્પ્લીટ થાય છે. ખ્યાલ આવશે? સમજ પડશે ને? ઇઝી છે એટલે જરાક સ્પીડમાં પતાવી દીધું ને. પણ સ્પીડમાં પતાવવાનો ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન એ છે કે તમને આવડતું છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને ખ્યાલ છે એટલે સમજ પડશે. સ્ટુડન્ટ્સ કંઈ બોલશો જાય? ગુડ. ચાલો, આશા રાખું કે મારી જે મહેનત છે તે સફળ થતી છે. બરાબર છે ને? ચાલો જોઈ લો. ચાલો, મજા આવી ગઈ સ્ટુડન્ટ્સ? આજે આપણે ટોટલ 3 સમ્સ આમ જોયા એમ કહીએ તો ચાલે. બરાબર. એક પ્રમેય જોયું, એના પર આધારિત એક દાખલો જોયું, ત્યારબાદ અને એક આપણું સ્વાધ્યાય 1નો પહેલો દાખલો જોયો. એટલે આજે આપણે 3 જ વસ્તુ આજે આપણે કરી. બરાબર. ટ્રાય કરવાની હતી કે થોડા વધારે થાય, પણ નેક્સ્ટ લેક્ચરમાં મે બી આપણે કમ્પ્લીટ કરીએ. ટ્રાય કરીશું કે કમ્પ્લીટ થાય, પણ શક્યતા તો ઓછી છે. કારણ કે હવે પછી જેમાં છે ને 2-3 સમ થોડા બહુ લાંબા છે સ્ટુડન્ટ્સ. બરાબર. એટલે એમાં વાર લાગશે. કે મે બી નેક્સ્ટ લેક્ચરમાં બી કદાચ 2-3 સમ જ થાય તો મે બી આ વીકમાં કદાચ આપણે કમ્પ્લીટ થઈ જશે. કન્ફર્મ થઈ તો જશે. દ્વિક્રિયા સ્ટાર્ટ થઈ જશે. આપણું લાસ્ટ ટોપિક, લાસ્ટ ટાઈપ દ્વિક ક્રિયાઓ સ્ટાર્ટ થઈ જશે. ઓકે. બસ, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી વિડીયોઝ જોતા રહો અને ટાઈમ ટુ ટાઈમ જોતા રહેજો, લખતા રહેજો. અને ખાસ વાત, જો તમને ગમતું હોય, હું તમને ભણાવું છું, લેક્ચર્સ ગમતા હોય તમને, બરાબર છે, તમને પસંદ આવતું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ બી કરી શકો તમારી ઈચ્છા હોય તો, અને શેર પણ કરવું હોય તો તમે કરી શકો. ઓકે, મળીએ નેક્સ્ટ ટાઈમ.